उत्तरायण का पर्व आने वाला है, तब बड़ोदरा का आरोग्य विभाग हरकत में आया है। आरोग्य विभाग की ओर से आज शहर के विभिन्न इलाकों में मिठाई और नमकीन की दुकान पर छापेमारी करते हुए सैंपल कलेक्ट किए गए हैं। दरअसल उत्तरायण पर्व के मद्देनज़र बड़ोदरा के आरोग्य विभाग के फूड सेफ्टी अफसर्स की ओर से विभिन्न मिठाई और नमकीन की दुकानों में चेकिंग किया गया। ऊंधियू, चिक्की, जलेबी और साथ ही सेव के सैंपल कलेक्ट किए गए। शहर के विभिन्न इलाकों में आज ये चेकिंग चलाया गया है। 30 से ज़्यादा फूड सेफ्टी अफसर्स की ओर से विभिन्न दुकानों से सैंपल कलेक्ट किए गए हैं। तब इस मामले में फूड सेफ्टी अफसर जितेंद्र गोहिल ने ज़्यादा जानकारी दी है। आ उत्तरायणના પર્વ નિમિત્તે વડોદરા શહેરમાં તમામ વિસ્તારમાં ઊંધિયું, ચીકી, જલેબી વગેરેનું ચેકિંગ કાર્યવાહી છેલ્લા 6-7 દિવસ ચાલુ છે। આજરોજ ગવર્મેન્ટના ગાઈડલાઇન મુજબ બધાને ટાસ્ક આપવામાં આવ્યો હતો કે ઉત્તરાયણ નિમિત્તે ઊંધિયું, ચીકીના મેક્સિમમ નમૂના લો। એના આધારે આજે વડોદરા શહેરમાં જુદી 6 ટીમો બનાવીને ખાસ કરીને અકોટા, સમા, ગોરવા, કારેલીબાગ, સયાજીગંજ અને વાઘોડિયા રોડ જે જુદા જુદા 5-6 ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા તમામ દુકાનોથી નમૂના લેવાની કાર્યવાહી ચાલુ છે। તેમજ ઊંધિયું, જલેબી, ચીકી અને જે વધારે વેચાણ થતું હોય હાલમાં એના ચેકિંગમાં ખાસ કરીને ઊંધિયામાં કલરનું પ્રમાણ છે કે નહીં એની ચકાસણી કરવામાં આવે છે। ચીકીમાં એ લોકો ગોળ વાપરે છે કે ખાંડ વાપરે છે કે એ લોકો સેકરીન વાપરતા હોય એની ચકાસણી કરવામાં આવે છે। એમાં તારીખ બરાબર નાખેલી છે એની ચકાસણી કરવામાં આવે છે। વિવિધ મામલે ખોરાક શાખાની 6 ટીમો દ્વારા ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવે છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।